ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામમાં જંગલી દીપડાએ ગત રાત્રિએ મહિલા પર હુમલો કરી મોત નિપજાવી. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામની મહિલાને ગઈકાલે રાત્રે 7:30 કલાકે ઘરના પાછળના ભાગેથી નાહવા બેઠા હતા ત્યારે અચાનક કપાસના ખેતરમાંથી દીપડો આવી મહિલાને ગળાના ભાગે પકડી ખેંચીને લઈ જાય છે અને આજુબાજુના લોકો તરત દોડીને આવે છે અને આ ઘાયલ મહિલાને સુમિત્રાબેન તડવીને તિલકવાડા સિવિલ હોસ્પિટલ પર સારવાર માટે લઈ જવામાં આવે છે. ત્યાં એમને મૃત જાહેર કરવામાં આવે છે. આ ઘટનાની જાણ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવા અને અર્જુનભાઈ માછી તેઓની ટીમ સાથે પરિવારજનોની મુલાકાતે જાય છે. તિલકવાડા હોસ્પિટલ ખાતે પીએમ કર્યા બાદ ડેડ બોડીને અંતિમ સંસ્કાર માટે ટ્રેક્ટરની ટ્રોલીમાં ડેડ બોડી મૂકીને લઈ જવામાં આવે છે. સામાન્ય માણસને તેના મૃત્યુ પછી પણ તેનો મલાજો જળવાતો નથી અને તાલુકાની હોસ્પિટલમાં એક સબ વાહિની પણ નથી કે જેનાથી આવા આકસ્મિક મૃત્યુ પામેલ વ્યક્તિને તેના ઘર સુધી પહોંચાડી શકાય. આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવા અને તેમની ટીમે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખનો વિરોધ કર્યો. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ એવા ભીમસિંહભાઈ તડવી જે સરકારશ્રીની ગાડીમાં અને ત્યાં રજૂઆત કરતા લોકોને બેફામ અપશબ્દો બોલે છે અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સરકારી પોતાના હોદ્દાની દબંગગીરી જમાવી રહ્યા હતા. રિપોર્ટ ઇકબાલ સોલંકી, દેડિયાપાડા. આ જિલ્લા પંચાયત પ્રેસિડેન્ટની ગાડી છે. અત્યારે ડેડ બોડી છે, ટ્રેક્ટરમાં પ્રાઇવેટ વાહનમાં લઈ જવામાં આવી છે અને આ જિલ્લા પંચાયતના પ્રેસિડેન્ટની ગાડી છે. એ લાલ સાયરન વાળી ગાડીમાં ફરે છે, એસી ગાડીમાં ફરે છે અને ત્યાં ડેડ બોડી ટ્રેક્ટરમાં લઈ ગયા છે નાખીને, પ્રાઇવેટ ટ્રેક્ટરમાં પોતાના. આ કેટલા રૂપિયાની ગાડી છે? જિલ્લા પંચાયતના 15-20 લાખની ગાડી. અને સામાન્ય પ્રજાને ત્યાં આકસ્મિક ઘટના થાય, આકસ્મિક મૃત્યુ થાય તો એને એગ્રીકલ્ચર ટ્રેક્ટરની અંદર તેની ટ્રોલીમાં નીચે નાખીને લઈ ગયા બોડી લઈ જવામાં આવે છે. અને એમને જયારે રજૂઆત કરીએ છીએ કે તો દાદાગીરી કરે છે. એમ્બ્યુલન્સના અંદર આ બોડી એના ઘરે વ્યવસ્થિત રીતે પહોંચવી જોઈએ તો તેના બદલે આ જિલ્લા પંચાયતના પ્રમુખ એવું કહે છે કે અમારા ઘરનો પ્રશ્ન છે, તમારે વચ્ચે બોલવું નહીં, એવી રજૂઆતો કરે છે. એટલે શું સમજવું? આ તંત્ર શું કાર્ય કરી રહ્યું છે, શું સમજવું? પ્રજા એમને આટલા માટે ચૂંટીને વોટ આપીને એમને આ લેવલે પહોંચાડે છે કે પ્રતિનિધિત્વ કરાવે છે. આ છે એમનું પ્રતિનિધિત્વ. એ પોતે એસી ગાડીમાં બેહીને આવે છે અને જે ડેડ થઈ ગયેલી બોડી છે એને ટ્રેક્ટરમાં આમ જ નાખીને લઈ ગયા. તો કે અમારા ઘરનું છે, આ કઈ રીતે ચાલે? આવું અહીંયા કોઈ એમ્બ્યુલન્સની સુવિધા નથી. તિલકવાડાનું બડું મથક છે, ટ્રેક્ટરમાં વગર પાયથાણ વગર એને લઈ ગયા. એવી રીતના કઈ ના લઈ દવાખાનાથી કોઈ ગાડી આપી નથી. હા તો એટલે જ કહું છું ને, અમે અમારા પૈસાથી અમે સગવડ મળી જોઈએ ને, એ સગવડ મળી જોઈએ ને, પાયાની સગવડ મળવી જોઈએ ને. આજે જો એટલે અમે એ જ કહીએ છીએ બરાબર, એવું નથી. પણ સરકારી ગાડી હોય ને, એમ્બ્યુલન્સ હોય ને સરકારી, તો પછી સાધન અમે અમારી જાતે તો લાવવું પડે. એ તો લાવવા સરકારની વ્યવસ્થા તો હોય ને. આપણે ટેક્સ ભરીએ છીએ, આપણે ટેક્સ ભરીએ છીએ દરેક વસ્તુ ઉપર, તો એ લોકો આટલી સુવિધા તો આપણને આપે કે નહીં આપે? એ સરકારને કેવું પડે, તમારે સરકાર વાળાને કેવું. અમને ચૂંટાઈને લાવ્યા છે, બરાબર? ચૂંટાઈને લાવ્યા તો એમને ઇનોવા ફેરવવા લાવ્યા. મોડું થાય છે મારે, ચાલો મીટિંગમાં આવી એસી વાળી ગાડી લઈ અમારી મોડું થાય છે, ચાલ ને ચાલો. ડોક્ટર ને વાત કરી, મળે ડોક્ટર કઈ છે? હેલો, કોણ છે? એને કે ડોક્ટરને બોલાવો કે નહીં એમ્બ્યુલન્સ તમારી ક્યાં? બરાબર, આમાં ના બોલાય એનું કારણ જ છે. આમાં લડો ઝઘડો છે, વાત સાંભળો. આ સરકાર કરોડો રૂપિયા વાપરે છે, જઈ તઈ તો તમને એક એમ્બ્યુલન્સ સુવિધા ના કરી આપે. એક વાંધો અમે ઉઠાવ્યો છે અને જિલ્લા પ્રમુખ તમારા ઘરનો છે. તમારે અમારી જોડે રહેવાનું, તમારે અમારી જોડે રહેવાનું. એ વસ્તુ નહીં મળે. તમારી ક્યાં? બરાબર, આમાં ના બોલાય એનું કારણ જ છે. આમાં લડો ઝઘડો છે, વાત સાંભળો. આ સરકાર કરોડો રૂપિયા વાપરે છે, જઈ તઈ તો તમને એક એમ્બ્યુલન્સ સુવિધા ના કરી આપે. એક વાંધો અમે ઉઠાવ્યો છે અને જિલ્લા પ્રમુખ તમારા ઘરનો છે. તમારે અમારી જોડે રહેવાનું, તમારે અમારી જોડે રહેવાનું. એ વસ્તુ નહીં મળે.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામે ગઈકાલે એક દુઃખદ ઘટના બની. એક વન્ય પ્રાણી દ્વારા એક મહિલાને 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન તેમણે કપાસના ખેતરમાં ખેંચી જઈ અને દીપડાએ એમની પર હુમલો કર્યો હતો અને એ મહિલા મૃત્યુ પામી છે. એની મુલાકાતે આજે અમે તિલકવાડા સિવિલ હોસ્પિટલ પર આવ્યા તો એમની જે ડેડ બોડી હતી એ ડેડ બોડીને એક પ્રાઇવેટ ટ્રેક્ટરમાં, જે ગરીબ પરિવાર છે એ 1,000-1,500 રૂપિયાનું પ્રાઇવેટ ટ્રેક્ટર કરી અને એ પરિવાર એ ડેડ બોડીને એમના ઘરે લઈ ગયું. તો અમે અહીંના ચૂંટાયેલા જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે ભીમસિંહભાઈ તડવીને એમને પણ સ્થાનિક ગ્રામજનોએ રજૂઆત કરી કે સાહેબ અહીંયા ગાડી એક એમ્બ્યુલન્સ સુવિધા હોવી જોઈએ. તો ઉશ્કેરીજનક જિલ્લા પ્રમુખે સ્ટેટમેન્ટ આપ્યું કે અહીંયા ગાડી તો અમારા વિસ્તારમાં આવું જ ચાલે છે, બરાબર, અને આવું જ રહેશે. ડૉક્ટર સાહેબ જોડે અમારી વાતચીત થઈ તો ડૉક્ટર સાહેબે કીધું છેલ્લા 4-5 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ પણ તેમ છતાં પણ આજ દિન સુધી અમારી રજૂઆતો એ નથી થતી અને દરેક જે આવી ઘટનાઓ બને છે અને મૃત્યુ પામે છે એ લોકોને આવી જ રીતે પ્રાઇવેટ વાહનો કરી અને ડેડ બોડીમાં લઈ જવામાં આવે છે, ડેડ બોડીને લઈ જવામાં આવે છે. આજે સામાન્ય લોકો માટે જે ફક્ત એક સબવાહિની અહીંયા તિલકવાડા તાલુકામાં જરૂર છે, બરાબર, તે જરૂર અહીંયા જિલ્લા પ્રમુખ જે ભીમસિંહભાઈ તડવી છે એમની સાથે માંગણી કરીએ છીએ તો એ ઉશ્કેરીજનક દાદાગીરી કરી અને સ્થાનિક ગ્રામજનો તેમજ આજુબાજુના લોકોને ધમકાવી રહ્યા છે. એટલે આ એક દુઃખદ ઘટના છે, બરાબર. આવનારા દિવસોમાં જિલ્લા પ્રમુખ પર અમે તમામ ગ્રામજનો અને આગેવાનો ભેગા થઈ અને ઉગ્ર રજૂઆત કરીશું. એ એક પ્રજાના પ્રતિનિધિ છે, એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે. ખરેખર પ્રજાનો જે એ છે એનું નિરાકરણ લાવવું જોઈએ સ્થાનિક લેવલે. તો એની જગ્યાએ જે આજે 35-40 લાખ રૂપિયાની ગાડીમાં ફરતા હોય એનો પણ અમને વિરોધ નથી, બરાબર, પણ જે માળખાકીય સુવિધાઓ જે આપણા વિસ્તારમાં જોઈએ, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો 3,000 કરોડ રૂપિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે. તો શું તિલકવાડા તાલુકામાં એક સબવાહિની ફાળવવા માટે સરકાર પાસે પૈસા નથી? અને મહારાષ્ટ્રની વાત કરીએ તો આ દીપડા જેવા જે વન્ય પ્રાણીઓ છે એ લોકો દ્વારા જો આવી ઘટના કરવામાં આવે તો ત્યાં 25-25 લાખ રૂપિયા ફાળવવામાં આવે છે, બરાબર, જે મૃત્યુ પામે છે એમાં. જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો આ નર્મદા જિલ્લામાં જ હમણાં આ 4થી થી 5મી ઘટના છે. ફક્ત 3-4 લાખ રૂપિયા આપી અને એ લાભાર્થીઓને જે મૃત્યુ પામેલા હોય છે એમના પરિવારજનોને ફક્ત 3-4 લાખ રૂપિયા આપવામાં આવે છે. તો જેવી રીતે મહારાષ્ટ્રમાં 25 લાખ રૂપિયા આપવામાં આવે છે એવી જ રીતે અહીંયા પણ જે આવી દુઃખદ ઘટના થાય એમને પણ 25 થી 30 લાખ રૂપિયા આપવામાં આવે. કેમ કે આ એક ટ્રાઇબલ વિસ્તાર છે, અહીંયા ગાડી ઘણા બધા લોકો ખેડૂતો છે અને આ ખેડૂતો રોજે જ રાત દિવસ પોતાના ખેતરોમાં જાય છે. તો આ દીપડાના ભયથી અને આજે તો આ બેનને એમના ઘરેથી ઉઠાઈ ગયો છે દીપડો. એટલે આવી ઘટનાઓ ના બને અને સરકાર યોગ્ય વળતર આપે એ બાબતે અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ. ઇનોવા મેં કીધો જરૂરિયાત નહીં ને ઇનોવા મેં કીધો ભાઈ ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર લઈને હા જરૂરિયાત નહીં ને તો ટ્રેક્ટર લઈને ફાળો ઇનોવા મેં કીધો તો કાલથી જિલ્લા પંચાયતના પ્રમુખ થઈને તમે એવું કહો છો કે બોડી માટે અહીંયા તો આવું ચાલે છે એટલે આવું એટલે એવું કહેવાનું. સામાન્ય માણસ આદિવાસી સમાજની કે કોઈ એમ્બ્યુલન્સ બોલાવો, એમ્બ્યુલન્સ બોલાવો.
ગાડીની વ્યવસ્થા નથી હે? આ દવાખાનાની ગાડી બાડી એમ્બ્યુલન્સ એ તમે ટ્રેક્ટરમાં લઈ જવાનું બહાર કાઢ લો ને. એમ્બ્યુલન્સ પછી આવશે તું બહાર કાઢ લે ઓ ભાઈ કરે પછી કયા ગાડીની વ્યવસ્થા નથી હે? આ દવાખાનાની ગાડી બાડી એમ્બ્યુલન્સ એ તમે ટ્રેક્ટરમાં લઈ જવાનું બહાર કાઢ લો ને. એમ્બ્યુલન્સ પછી આવશે તું બહાર કાઢ લે ઓ ભાઈ કરે પછી કયા આ સભ્ય છે જિલ્લા પંચાયતના અને મારું છે તમે આવી ટ્રોલી આટલા મોટા તાલુકામાં આવી વાત કરો છો નાના માણસ ભાઈ તમે તમારી રાજનીતિ કરો ને અમે અમારી રાજનીતિ કરીશું બરાબર? ચલો કઈ જવું નહીં. પોતે ચલો અને ગાડી બતાવો આ પંચાયતના પ્રમુખ કેવી ગાડીમાં લાલ બેનર લગાવીને ફરે? હા બતાવો સામાન્ય માણસને હું બતાવે છે? ચલો ચલો